હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મસ્ત મજામાં હશો. તો એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે સવારમાં વ્લોગ ચાલુ કર્યો છે. લગભગ 9 સવા 9 થઈ ગયા છે અને સવારમાં બધા ચા નાસ્તો કરી લીધો છે ને હવે કામકાજ ચાલુ થઈ ગયું છે. આપણા કચરા પોતું ચાલી રહ્યું છે. તો બધાને થેન્ક યુ સો મચ. તમારા આભારથી અમારા 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો બધાને દિલથી થેન્ક યુ. તો આવો નવો પ્રેમ સપોર્ટ કરતા રહેજો. તો ફટાફટ 10,000 સબસ્ક્રાઈબર બી થઈ જાય. તો જેવો શોર્ટ વિડીયોમાં તમે પ્રેમ આપો છો એવો લોંગ વિડીયોમાં બી આપજો. તો જય માતાજી બધાને. તો જુઓ આ કામ મેડમ શું કહો છે સવારમાં. થેન્ક યુ, આભાર માને છે. હા, હું તમારે ઘેર પોતું આવું થાય છે અને કાંઈ સોફા આજે બધા સાફ સફાઈ કર્યા છે કારણ કે અહીંયા દશા માતાની સ્થાપના કરી હતી. તો બધું લઈ જઈને એક બાજુ મૂકી દીધું હતું. આજે પાછું આવી ગયું છે એમના સ્થાને. તો બધું હવે ધીરે ધીરે કામકાજ હજુ ખહેડવાનું એવું કે હજુ ખરડાશે પણ બહુ ટાઈમ છે. અત્યાર પાછું બધું હચકી દીધું છે. જગ્યા આવી ગયું છે. પોતું મારવાનું ચાલે છે. જીગાભાઈ શું કરો? જીગાભાઈ લાઇટ બિલ ભરવા જાય છે. જો જીગો સવારમાં કેવો થઈ ગયો. બાલ છૂટા. જીગાભાઈની બાબરી છે. 5 વર્ષનો થાય એટલે બાબરી કરવાની છે એવું છે. કંઈ જોઈએ છે હવે ક્યારે લે છે જીગાભાઈ. બાળ મંદિર જવાનું છે આજે. હે આની રજા એને વધારે રજા આપી દો છે. આમ બધું ચાલી રહ્યું છે. પરિબોન હવામાં બેસી ગયા છે રમવા. બહુ ધતિંગને બહુ નાટક કરીને હિંચકામ બેહાડી હતી ના રહી. બહાર બેઠી છે ખાટલા પર. મમ ખાવું હેલી અરે મમ ખાવું છે. હું લે ઉઠી મમ ખાવા ઉઠી મમ ખાવા ચા નાસ્તો નથી. 2 મિનિટ બાકી છે. જયરાજને સ્કૂલેથી લઈ લીધો છે. હવે ઘરે જઈએ છે. કેવું મજા આવી સ્કૂલમાં? શું હતો નાસ્તો? હે નાસ્તો શું હતો? ખીચડી ને છાશ. આજે કિચન બનાવ્યા તો તમને એવું. તો ગાઈસ ઘરે જઈને મળીએ આવે. ગાઈસ સ્કૂલેથી હવે ઘરે આવી ગયા. જયરાજને લઈને. જયરાજ હવે ડ્રેસ ચેન્જ કરશે અને ઘરમાં કામકાજ ચાલી રહ્યું છે. રોટલી બનાવવાનું ચાલે છે અને હવે પફ લાવ્યા છે જયરાજ માટે. એ પફ ખાશું, પાર્ટી કરશું. અને જો કિચન કિંગના સ્કૂલમાંથી આપ્યું છે. કિચન બનવાનું છે હવે. સેફ શું કહેવાય એને? સેફ કિચન બનાવતા એને સેફ. તો ગાઈસ રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે. ફૂલવા માંડી છે હવે એને મોડાની જેમ ફૂલવા માંડી છે ગાઈસ. તો રોટલી અને આજનું શાક છે. આનું શાક બન્યું છે. શીંગો બટાકા લાગે છે. સરગવાની શીંગો અને બટાકા.
સરગવાની શીંગો અને બટાકાનું શાક લાગી રહ્યું છે. વરત પતી ગયું, અપ્પાસ બધાના પતી ગયા ને હવે ખાવાનું હવે ભૂક્કા બોલાવવાનું ચાલુ થઈ ગયું છે. હવે ભૂક્કા બોલાવી જશે. તો ગાઈઝ જમવા બેસી ગયા છે, બપોર થઈ ગયું છે. બનાવ્યું છે શીંગો બટાકાનું શાક. ખાવા માટે હું લઈને બેસી ગયો છું મોટું તબાહરું. વઘારેલા ભાતનું કઢાયું, ભૂંગળા, રોટલી અને બટાકા શીંગોનું શાક. ચલો જમવા. તો આજના ડિનરમાં છે લંચમાં શીંગો બટાકાનું શાક, આ થોડો ભાત સાંજનો પડ્યો તો વઘારેલો, રોટલી. ચલો જમવા. જો આપા ભૂક્કા નીકળી ગયા છે, ભમાઈને ખાવાનું ચાલી રહ્યું છે. ભૂક્કા કાઢી નાખ્યા છે. જો શીંગોના છોડા બહાર. હું તો ગઈ જાય પેલું થોડું ખાવા વધુ તું કઢાવે, મેં કહું વાળકી કોણ બગાડે, એટલે લઈને બેસી ગયો છે. ચલો જમવા. તમે કોઈ આવું કર્યું હોય તો કમેન્ટ કરીને કહેજો કે આવું કર્યું છે. ચલો જમવા. તો અમારા જયરાજભાઈ કૂક બન્યા છે આજે. રેસીપીઓ હું બનાવવાની છે ખબર નહીં, અને સ્કૂલમાંથી આવ્યો છે કૂકનો ડ્રેસ, તો કૂક બન્યા છે. જીકાભાઈ આવ્યા છે હવે બાર મંદિરથી. તો આવું ચાલી રહ્યું. જો રસોઈ બની રહી છે 2 ફાટ. તમારે જે પણ બનાવવું હોય, કૂક છે આપણા શેફ જયરાજ, કમેન્ટ કરીને કહેજો જે બનાવવું હોય તે બનાવી દેશે. આજે નવું શીખીને આવ્યા છે. જો આવી રીતે બનાવી રહ્યા કે તમારે જે પણ ઓર્ડર હોય તે મને કહેજો. એવું કે તમારે જે પણ બનાવવાનું હોય તે મને કમેન્ટ કરીને કહેજો. કૂક બન્યા છે આજે, બનાવી દેશે. તમે ખાલી કહી દેજો. કાંઈ બીજા શેફ આવી ગયા છે, ભોનાભાઈ. જો તમારે કંઈ બનાવવું હોય તો કહેજો. આ બીજા શેફ આવ્યા છે, ડ્રેસ ચેન્જ કરી એને પણ બનવું હતું. કૂક બની ગયા છે. હવે બોલ, તારે ઓર્ડર આલવાનો છે તો કે ગાઈસ તમારે જે પણ ખાવું હોય તો કાંઈ સાજ પડી ગઈ છે ને બધા બેસી ગયા છે. હવે ચાના વાટકા ઉડાડી ચા પીને બેસી ગયા છે ખી કરવા. તો ગાઈસ ચા પીને બેસી ગયા છે કરવા. 6 વાગ્યા, કશું બોમ નહીં. મોબાઈલ લઈને બેસી ગયા છે કરવા. ખી. આ ચાના જો વાડકા ભરે ઉડાડી દીધા છે. ચા નાસ્તો કરીને બેસી ગયા. વાડકો ભરીને ચા પી લીધી. ગાઈઝ કહેજો ચા હાનિકારક છે કે નથી ચા પીવાથી? ચાય બંધ કરી દો. બોલો આવું છે. માં ને દીકરો લાડવાયા. જો મેં બંધ કરી દેવાનું એવું હોય એવું? બોલો કેવું શું કહેશો? મારી પ્રોબ્લેમ ના ભાઈ, મારી આવું છે ગાઈસ. કશું કહેવાય નહીં. તમારે ઘેર છે આવું હોય કહેજો લગાડ. હવે હોજ પડી છે અને લેસન કરવા બેઠા છે. કશું આવડતું નહીં. જુનિયર કેજીમાં આવ્યા છે. ફીના તો આમ ધજાગડા ઉડી રહ્યા છે. હજુ આ 1 થી 11 હજુ તો પહોંચતા વર્ષો વિતાડી દીધા છોકરાએ. રમવામાં જ પડ્યો છે એવો, કશું શીખતો જ નહીં. સ્કૂલમાં 1 થી લઈને 25 સુધી આવી ગયું છે, પણ એને હજુ 1 થી 10 નથી આવડતું. બોલો કમેન્ટ કરજો તમારી ઘેર આવા છોકરા હોય તો. જુઓ આ ચહેરો, તમે જુઓ બતાવું.
આ શું શાંત ચહેરો દેખાય છે પણ એટલો જ બેકાર છે, આવડતું જ નથી ગબાને. જો મિત્રો આ છોકરાઓ જો બનાવીએ છે તો બનવું જ નથી. ક્યાં દા સ્માઈલ આલી દીધી ને ખી 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 ખી. અને એની મમ્મી એ બી સ્માઈલ આલી દીધી ને ખી 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 ખી. કેવું આ બધું આવું છે અમારી ઘેર તો બહુ જ રાડા છે. કોને કહેવાના આ બટાકા જો અહીં પડ્યા જો એ ગણવા મૂક્યા એ નહીં ગણાતા. અમે બટાકા ને બધું કર્યું છે ને તોય નહીં કરાતું. હું કરીશું પ્રભુ? આવું બધું ચાલે છે મિત્રો. તમારી ઘેરે થતું હોય તો કરજો કમેન્ટ બમેન્ટ કહેજો અમોને થોડું. અને છોકરાઓને શું કરીએ તો આવડે એવું બી શીખવાડજો. જુઓ ચાલો રેડી 1 સ્ટાર્ટ કરો. આવે એ હોટી લેવા જવું છું લીમડાની. તમારી ઘેર છે લીમડાની હોટી હોય તો મોકલજો. એ નહીં તૂટતી. તો મિત્રો આવું છે બધું. આ મોબાઈલ લઈને આવ્યો ને હવે વિડીયો ચાલુ કરીને ત્યાં આવું એક કાંડનો તો એવો બેઠો હતો ને એ તો 20 માઇલ આલી છે. ઊંધું ગાલીને બેસી ગઈ તો હવે એને સ્પેશિયલ લખવાનું જોઈને લખવાનું છે. ડાયરેક્ટ નથી લખવાનું તોય. જો આ એની માં પહેલાં છે ને નાની હતી ને તો બહુ જ રમતી હતી. એની માં હતી ને એ બહુ રમવા જતી હતી પેલું છે ને એ લીમડા આવે ને લીમડા મિત્રો લીમડાના પેલા આપણે પહેલાં સાયકલની ટ્યુબો આવતી હતી ને ટાયરિયા એ ટાયરિયાના હિંચકા બનાવી રમતી હતી ને આ એ ગુણ છોકરામાં આવી ગયા છે અને એ બહુ હિંચકાવાળા છે. આ માનવ જોઈને છોકરો જો બની 7 ધોરણ મિત્રો 8 બસ 8 ધોરણ બની છે મિત્રો. જમા તો જો 2 વાગ્યા તો એ હું બન્યો છે ને ભાઈ. આ તો જો આ ચહેરો ધ્યાનથી જોજો મિત્રો. કાલે આપણે ન્યૂઝમાં મૂકવાનો છે કે છોકરાએ બાપના પૈસા બગાડ્યા. તો આવું બધું ચાલી રહ્યું છે. તો બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે જોઈએ છે હવે આગળ શું થાય છે. હું જઉં છું હવે બજારમાં દુકાનનો માલ સામાન લેવા. હવે આવીને પછી પાછા બ્લોગ કન્ટિન્યુ કરીએ. ત્યાં સુધી બન્યા રહેજો. છેલ્લા ઘૂઘરા લાવીને આપી જ દેવાના છે. સ્મેલ આવે છે પાણીપુરી ફરી વાસ્તુ ભાંગી નાખી પરી અને પાણીપુરી ભાંગી નાખી. અને આ ભાઈથી લેસન થતું નહીં એટલે પાણીપુરી હાલવાની નથી. ખાવા પાણી નથી હાલવા. જીગાભાઈને ઉઠાડે લાવો. પાણીપુરી આવે તમને મળે નહીં. લેસન પૂરું કર. આટલું 1 કલાકથી હાલ્યો. કેટલા 1 કલાક થયો. 1 થી 25 હું બજારમાં જઈને આવ્યો. ત્યાંથી નહીં લખાયા ના. હોજે બીજું છે ચોપડીનું અલગ કરવાનું છે. આ પૂરું કર દે તું. પતાય બીજું કયું ચાલુ કરાવ્યું બતાય. બીજું હું ચાલુ કર્યું બતાય. ના તું બતાય. ખોલ. કઈથી બાકી છે બતાય. કઈ આ લીટા નીચેલી લાઈન નહીં ચાલે બેવું. અહીંયા આગળ શું આ બધું લખાયું છે? આ શું છે આ બધું? આ ABCD લખાય શું? તા શું લખ્યું છે આ બધું? એ બધું નહીં ચાલે અહીંયા આ નોટમાં. ગણિતની નોટ છે. ભૂહી નાખવાનું.
આ પેલા એને મહિના લખાવાય અને મહિના લખાય. આ જો ઘઉં સાફ કરી આ બુદ્ધિની ભંડાર ગણિતની નોટમાં અંગ્રેજી લખાઈ રહી છે, ઇંગ્લિશની એબીસીડી. આ શિક્ષક માતાશ્રી 1 થી 10 લગી લખાયું દેખો. 1 થી 10 આવું આ મિત્રો જોવો તો અનમેથી કયો 1 થી 10 સુધી વંચાય તો મને કહેજો. આ જોવો તો વંચાય છે કોઈ 1 થી 10? તમને ના વંચાય બીજાની 1 થી 10 આ જુઓ 1 થી 10 ને આ જુઓ. આ બે દીકરાનું ષડયંત્ર છે. આ બધું ષડયંત્ર આનું જ છે. આની પાછળ હાથ મોટો પરિબોન. હું કહો છો પાણીપુરી ખાવી છે? પાણીપુરી ખાવી છે? चल जा ला वाड़की ने लिए जा है 2 वाड़की 1 चमची फटाफट लिए हैं फटफट जा है मारे भाई खान तोलवा जવું છે. તો ગાઈસ પાણીપુરી પાર્ટી ચાલી રહી છે. પાણીપુરી અત્યારે ભરાઈ રહ્યો છે માવો. પાણીપુરીનો અત્યારે પ્રોગ્રામ છે. એ અલગ કરો, ભેગું કરો, જે કરવું એ કરો. પાણીપુરી ચાલી રહી છે. જયરાજભાઈ આ પહેલી ઉતારી રહ્યા છે. ગબ 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 પાણીપુરી મેકા છે. આવે જો આ મેકી દીધી પાણીપુરી. હજુ તો આ મેડમ મેકશે એ બતાવીશ હું તમને. ક્લિક કરીશ ફોટો હોય હવે કેપ્ચર કરીશ. કારણ કે સ્ત્રી પાણીપુરી કેવી રીતે ખાય છે એ તમારી સામે આજે પ્રસ્તુત કરું છું. આમ ડપ દેન નાખી પાણીપુરી આખી ગાયબ. હાથથી ખાલા મોડા ઊંધી જાય પછી ગાયબ. તો મિત્રો ચલો પાણીપુરીની મોજ, પાણીપુરી ખાવા. થોડી તીખી લાગે છે અને મોરી લાગી રહી છે એટલે હાલવા મારે લે પૂરી 2. હવે અંદર માવો બધી તો અગર છે. દાદાને 2 લે બાર. હા કોઈ અલગ અલગ ખાઈ લો. હેણો હવે ભર લઈ લો 2 પૂરી. જરા 2 દાદા હાલ દે. એ પાણી નહીં લે. 2 પૂરી હાલ દે જા. નહીં લે ખાટું પાણી પેલું વાગ્યું એટલે પાર્યું. તો ખેતરમાં જઈતા ને પાર્યું વાગ્યું છે પગમાં. ગાયન કયું ગાયન ગાતો ગાને. તો ગાય સાંજે 9 વાગી ગયા છે ને આપણે ત્યાં ખાવાનું થઈ ગયું છે. કઢી, ખીચડી અને શું કહેવાય પાપડ, વાલો રીંગણનું શાક. ચાલો જમવા. આજે ચોખામાં બદલાવ હોય એવું લાગી રહ્યું છે. જૂના અંદાજમાં આવી ગયા છે ચોખામાં. તો ચલો જમવા. કઢી, ખીચડી અને વાલોર રીંગણનું શાક. આજે બહુ દાડા પછી વાલોર આવી છે. જમી લઈએ. ચલો જમવા. આ સ્ટંટબાજી બેસી જા. પગ પગ ભોંગવાના છે. હાથ બાથ સહિંસા બનવાનું છે. તો શાંતિથી બેસી રે. પેલા સોફા પર જઈને હુઈ જા. પરિબોન હું કહો છો? હેડો ખાવાનું જ હેડો તા. હેડો 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 હેડો. ચલો બધા બેસી ગયા છે વારા પરથી આવીને જમવા. ચલો હવે આપણે બી સ્ટાર્ટ કરીએ. ચલો જય માતાજી.